ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. તો તમને વિચાર આવી ગયો છે કે આજે જગ્યાએ બેઠો હાલ ટીવી આ રૂમ આ તો કદી પાડ્યો નહીં કે. તો ગાઈસ આપણે હું આવ્યો હું પિયાના ઘેર. તમે વિચારતો હશો હવે કે કાલ તો આવ્યો ઉડતો હતો, ખેતરમાં બધું કામ કરતો હતો, તો અચાનક આજે પિયાના ઘેર તો આવી ગયો. તો એમાં ગાઈસ એવું થયું કે રાતે હું બ્લોગ એડિટ કરીને ઊંઘ્યો. સમથિંગ ઘણું કેટલા વાગ્યા હતા ખબર હે? દોઢ બે વાગી ગયા હતા અને હું ઊંઘ્યો. અને સમથિંગ 4 વાગે જેવો 4 સાડા 4 વાગે જેવો પરેશભાઈનો ફોન આવ્યો. કે ફોન એવો આવ્યો કે અમૃત કાકો મીન્સ કે મારા મારા માસા થાય એ રહ્યા આજ એક્સપાયર થઈ ગયા, ઓફ થઈ ગયા. એટલે વહેલાથી પછી કોણ 4 વાગ્યાથી પછી મેં મમ્મી પપ્પા કોઈ જમી અથવા ઘરના કોઈ ઊંઘ્યા નહીં અને જાગી રહેલા રહ્યા. અને સવારમાં ડાયરેક્ટ મમ્મી પપ્પા ધોવા જાય ભેંસુથી જેવા ઘેર આવીને ડાયરેક્ટ અમે હેડે વયા નીકળી ગયા અમે બધા. અને હું એના ઘેર આવ્યો. દિમકી ઘેર હતી સોના એકલી, મારે આવું જરૂરી હતું બધું, કેમ કે સોના એકલી રહી કરતી નહીં અને ખાવાનું બહાનું બધું નહીં કોણ હાલે એટલું. તો હાલ તો મમ્મી પપ્પા દાદી પછી માસી મોટા પપ્પા કાકા અમારા ઘરના મોસ્ટ ઓફ જે મોટા લોકો હોય એ બધા તો અહીંયા છે. અને કોઈથી ફઈ અને પરેશભાઈ બે તો છે. તો શું સોરી ગાઈસ, હું ચમ ઘેરથી બ્લોગ ના બની ગયો ચમ કે સિચ્યુએશન એવી હતી કે બ્લોગ બનાવવા મને કોઈ જોઈએ જ ના ગાઈસ. એટલે સિચ્યુએશન થોડી એવી થઈ ગઈ હતી એટલે હું બ્લોગ બનાવી ના કર્યું. તો એ માટે સોરી, માફી માગું છું. અને જોઈએ આજનો બ્લોગ તો હું ટ્રાય કરી બનાવવાનું, નહીં બને તો સોરી, માફ કરજો. જેમ કે હવે તમે સમજો કાલ થોડી સિચ્યુએશન થોડી એવી છે એટલે એવું છે. તો ઓકે ચલો, હાલ તો આટલી વાત તો બરોબર, બાકી બીજું તો કોઈ હા નહીં. તો પછી મળીએ. તો ગાઈસ સોરી, હું આ થોડો બ્લોગ ના બનાવી કર્યો. અને સિચ્યુએશન તો તમને ખબર જ હતી, આજ મેં તમને વહેલા વાત કરી હતી. અને થોડું એવું હતું અને હું આજ તો ઘરની બહાર નીકળ્યો નહીં ગાઈસ. આખો દાડ ઘરના ઘેર જ હતો એટલે બ્લોગ કોઈ બનાવી જેવું મેં કર્યું જ નહીં કોઈ આજનો દાડો સિરિયસલી કહું ગાઈસ એકદમ બકવાસ હતો મારો. એટલે હું તમારી જો શેર ના કર્યો, એટલો બકવાસ હતો મારો દિવસ. આમ કહું એવો દિવસ હતો. એટલે સોરી ગાઈસ, મેં તમારું મતલબ કે તમારું બ્લોગ કોઈ બનાવ્યો નહીં. અને આજના બ્લોગ માટે માફી માગું. કાલથી આપણે રોજ ડેલી રૂટીન ચાલુ કરી દેવું જે આપણો બ્લોગ આવતો એવી રીતે. પણ આજ થોડું એવું હોય એટલે ઓકે. આજનો બ્લોગ તો શું કહું પણ મળીએ કાલ.